તો ગીર સોમનાથના વેરાવળમાં આજે આહિર સમાજનું મહાસંમેલન થવાનું છે, જેમાં ધારાસભ્ય ભગા બારડને સસ્પેન્ડ કરવા મામલે આ સંમેલન યોજાયું છે। મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો અહીંયા એક મંચ ઉપર આવશે। તો આપણે જણાવી દઈએ કે ધારાસભ્ય ભગા બારડ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આરોપસર તેમને સસ્પેન્ડ કરાયા છે અને જેના કારણે તેમના વિરોધમાં આ મહાસંમેલન યોજાવાનું છે। ગીર સોમનાથના વેરાવળમાં આજે આ સંમેલન યોજાશે। મહાસંમેલન છે, તમામ જે આહિર સમાજ છે તે એક મંચ ઉપર આજે ભેગા થશે અને ધારાસભ્ય ભગા બારડને જે સસ્પેન્ડ કરાયા છે તે મામલે અહીંયા વાતચીત કરવામાં આવશે, મંત્રણા કરવામાં આવશે। શું કરી શકાય, શું ન કરી શકાય તે માટે આ તમામ લોકો એક જ મંચ ઉપર ઉપસ્થિત રહેશે। તો તેમના સસ્પેન્શનના વિરોધમાં મહાસંમેલન યોજાશે। તો આ વિષય પર વાતચીત કરવા માટે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાઈ રહ્યા છે। જી ઉદય, જે પ્રકારે અત્યારે ભગા બારડને સસ્પેન્શન જે તેમનું થયું હતું તેના વિરોધમાં આજે મહાસંમેલન યોજાવાનું છે, શું છે, કેટલા લોકોની ઉપસ્થિતિ છે? જરૂરથી જો વાત કરવામાં આવે નૂપુર, તો લોકસભાની ચૂંટણી પહેલા એક ચૂંટણીને લઈને શંખનાદ ફૂંકાઈ ગયો છે, ત્યારે બીજા પક્ષની વાત કરવામાં વેરાવળમાં તો એક રણટંકાર પણ અહીંયાથી ફૂંકાઈ રહ્યો છે। આહિર સમાજ જે છે આખા ગુજરાતનો એ અત્યારે એકઠો થયો છે। શા માટે એકઠો થયો છે? તો જે પ્રમાણે આપ જાણો છો પ્રમાણે કે ભગા બારડ જે ધારાસભ્ય છે તાલાળાના, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું માંગ સાથે અહીંયા લોકો એકઠા થયા છે, શું ઈચ્છા છે, આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું અહીંયાથી। શું નામ છે આપનો પરિચય? મેરકભાઈ કાનાભાઈ ચાવડા, દેવભૂમિ દ્વારકામાંથી આવ્યા છે। મોટી સંખ્યામાં અમારા આહિર લોકો માટે જે અન્યાય થઈ રહ્યો એની માટે અમે એકઠા થઈ રહ્યા છીએ। એના માટે અમે લડતર આપશું અને આવતા દિવસમાં, આવતી ચૂંટણીમાં અમે આહિર સમાજને જે અન્યાય થયો એનો અમે જવાબ આપશું। અને જો ભાજપ સરકાર અમારા આવા ધોરણધર ખેલાડીઓ, ધોરણધર રાજકારણમાં વર્ષોથી અમારા રાજકારણના છે, એને ભાજપ આરે સોદો નથી કર્યો એટલે એને બરખાસ્ત કર્યા છે। એના માટે અમારે એનો બરખાસ્તનું રેપ્સેશન રિટર્ન લઈએ, અમે પૂરેપૂરી તાકાતથી લડશું અને ખરેખર અમે આહિર હોઉં તો આહિર એકતા બતાવશું અને આહિર જો એકતા હશે તો આવતી ચૂંટણીમાં આહિર લોકો એનો જવાબ ચોક્કસ આપશે। આહિરની એકતા માટે ત્યાં ભેગા થયા છે, જે પ્રમાણે ભગાભાઈ બારડને સસ્પેન્ડ કર્યા છે, શું માંગ સાથે ઉપસ્થિત થયા છે, કેવા પ્રકારના આક્રમક પગલાં જે છે એ અહીંયાથી રહેશે, શું આહવાન થશે? હવે અમારી માંગ આહિર સમાજની એક જ છે કે જે ગેરબંધારણીય રીતે ભગાભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એનું સસ્પેન્શન પાછું ખેંચે અને જો એ સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે તો આજે અમારું જે આહિર સમાજનું આ સંમેલન છે, જે શક્તિ પ્રદર્શન છે, એના અનુસંધાને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર સરકારે આનું નુકસાન મોટા પાયે ભોગવવાનું રહે છે। આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આહિર સમાજ એકઠો થયો છે અને ભવિષ્યના દિવસોની અંદર પણ જો આજના આ સંમેલનને જોઈને સરકારની આંખ નહીં ઉગડે તો એને મોટી નુકસાની ભોગવવાની રહેશે અને અમારા સમાજ દ્વારા અલગ અલગ તાલુકા અને જિલ્લા મથકોની અંદર જ્યાં જ્યાં અમારા સમાજની વસ્તી છે ત્યાંથી જુદા જુદા અલગ અલગ કાર્યક્રમો પણ અમારો સમાજ આપવાનો છે। બે જણાવો કે આવું ભગાભાઈ સાથે શું કામ, એની સાથે શું કામ, બીજા કોઈ નહીં, અને આજ કેમ? એમાં એવું છે કે ગુજરાત લેવલે આહિર સમાજમાં ભગાભાઈ અને જસુભાઈ વખતને ધાના બાપા વખતથી બારડ પરિવારનું નામ છે અને જે આહિર સમાજના મસીહા કહેવાય, જેથી કરીને આને પાડી દેવામાં આવે ભાજપ પાર્ટી દ્વારા તો આહિર સમાજ પૂરો બરબાદ થઈ જાય। એ ફક્ત ને ફક્ત બીજેપીની આ કૂટનીતિ ધ્યાને રાખી અને ભગાભાઈ બારડને ખોટી રીતે અન્યાય કરી અને આ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શું કહેશો તમે આજે એકતા શક્તિ પ્રદર્શન આહિર સમાજનું અહીંયા શું જરૂર પડી એવી, અને શું ક્યાં સુધી પહોંચશે, આવે કે અહીંયા જ પૂરું થઈ જશે? નહીં, આ આહિર સમાજ હંમેશા અન્ય સમાજોને સાથે લઈને ચાલનારો સમાજ અને એમાં અમારા સમાજનું મુખ્ય ઘર, મુખ્ય મોભી જેને કહીએ અમે, જસુભાઈ બારડ અને એનું ફેમિલી, અને એ ફેમિલી એટલા વર્ષોથી એની સ્વચ્છ રાજકીય પ્રતિભાવો હોવા છતાં પણ એનકેન પ્રકારે કિનાખોરીથી જૂના કેસો આ તે કંઈ એવા તો હજારો લાખો કેસ હશે જેમાં કંઈ સામાન્યથી સામાન્ય માણસો છૂટી જાય છે અને નીચેની કોર્ટો આવી સજા કરે, એની ઉપર કોર્ટ સજા આપે એના અને સ્ટે આપે, એના છતાં પણ સરકારે એટલું બધું ઉતાવળું પગલું ભરી, કારણ કે આ એક સમાજ ખાલી આહિર સમાજ પૂરતો આ પ્રશ્ન નથી। જેટલા બી પછાત વર્ગો છે જેની આશાઓ અપેક્ષાઓ આ ફેમિલી માટે, આ સમાજ માટે ખૂબ ઘણી મોટી છે, એ બધાનો અવાજ દબાવી દેવા માટે થઈ અને સરકારનો એક બહુ નિમ્ન કક્ષાનો પ્રયાસ છે। અને સરકારે એ પણ ન ભૂલવું જોઈએ કે ભૂતકાળમાં આ જ વિસ્તારમાં, આ જ જિલ્લામાં આહિરોએ દીકરાના બલિદાન આપીને પણ રાજ પાછું મેળવ્યું હતું। આ એ જ ફેમિલી છે, આ એ જ સમાજ છે
એટલું યાદ રાખે. ઇતિહાસને પણ અહીંયા ખોલવામાં આવી રહ્યો છે કે જે પ્રમાણે આખો એક ઇતિહાસ છે રા નવઘણવાળો એ અહીંયા અત્યારે જણાવી રહ્યા છે. બીજો પ્રશ્ન પૂછવા માંગીશ, ઘણા ધારાસભ્યો ઉપર ફરિયાદો, પોલીસ ફરિયાદો થયેલી છે, ઘણી વસ્તુ છે, તો એ લોકો સસ્પેન્ડ થયા નથી થયા, કેમ આમની સાથે જ કેમ આવું થયું ભગાભાઈ સાથે? એ ગુજરાતની સરકારે એ એમની રીતે જે કિનાખોરી કરવાનું ચાલુ કર્યું છે. એ આહિર સમાજ છે એ એવો સમાજ છે કે આહિર સમાજના જેટલા વોટ છે એના કરતાં પણ એમને સાથે રાખવાવાળા સમાજ, જે એમનેથી હળીમળીને રહેવાવાળા સમાજ છે, એટલે મજબૂત સમાજ છે. અને ભગાભાઈ ગુજરાતની અંદર બીજા ક્રમે જે ચૂંટાયા લીડથી તો એમની લોકપ્રિયતાને ઠેસ પહોંચાડવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. આવનારા દિવસોની અંદર અમારું યુવા ગામડે ગામડે અને તાલુકા સેન્ટરે અમે રેલીઓ કાઢશું, આવેદનપત્ર આપશું, અને જો નહીં માને તો પાટીદારવારી કરવી પડે તો અમે સરકાર સામે કરીશું, અને નહીં ઝૂકી અમે અડીખમ આહિર છીએ. તો જે પ્રમાણે નુપુર અહીંયા માહોલ આખો જે જોયો આપણે કે આ લડાઈની શરૂઆત છે અહીંયાથી, અહીંયા પૂરું નથી થઈ જતું, અને ગામડે ગામડે તાલુકે શહેરે પણ રોડ રસ્તા ઉપર નીકળી પડશે. અને છેલ્લે જે પ્રમાણે ભાઈ જણાવ્યું પાટીદારવાળી જો કરવાની થાય તો એ પણ કરી લઈશું. જી આભાર ઉદય સમગ્ર માહિતી બદલ.